હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.4નો દાખલો બીજો છે. એમાં આપણને એવું કીધું છે કે કોઈ સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6 છે અને તેનો ગુણાકાર 8 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદોનો સરવાળો શોધો. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણને કીધું છે કે ત્રીજું પદ, તો ત્રીજું પદ યાની કે a+2d, બરાબર. અને સાતમું પદ એટલે શું કહેવાય? a+6d. આ બંનેનો સરવાળો આપણને કીધું છે કે ભાઈ 6 છે. જો પરીક્ષામાં તમને જ્યારે પણ પૂછાય કે દસમું પદ, તો દસમું પદ યાની a+9d. ઓકે, નવમું પદ a+8d. આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આ સોલ્વ કરીએ તો અહીંયા a ને a કેટલા થઈ જશે? 2a, 2a અને 2d and 6d, તો 6 ને 2 8d બરાબર 6. હવે આપણે અહીંયા 2 વડે બધાને ભાગાકાર કરીએ. તો 2 વડે ભાગાકાર કરીએ આપણે તો આપણને શું મળશે જોઈએ. 2 2 કટ, 2 ચોક 8 અને 2 તરી 6. તો a+4d બરાબર 3. ઠીક છે. તો a બરાબર 3 + 4d જે અહીંયા છે બરાબરની બીજી સાઈડે આવશે તો એ માઇનસમાં થઈ જશે, -4d. આપણને એની રકમ મળી ગઈ. હવે શું કીધું છે કે અને તેનો ગુણાકાર 8 છે. તો ત્રીજું પદ અને સાતમું પદ, આ બંનેનો ગુણાકાર જે છે એ 8 છે. તો ત્રીજું પદ એટલે શું? a+2d. ઠીક છે. અને સાતમું પદ, સોરી અહીંયા 7 આવશે કારણ કે સાતમું પદ કીધું છે. તો સાતમું પદ એટલે a+6d આપણે ઉપર જોઈ ગયા એમ. હવે એની આપણે અહીંયા કિંમત મૂકી શકીએ. તો એની કિંમત મૂકી દઈએ 3 - 4d. તો અહીંયા હું મૂકું છું, જો a+2d અને a+6d બરાબર 8. તો એની કિંમત મૂકી દઈએ 3 - 4d + 2d અને 3 - 4d. અહીંયા પણ આપણે એની કિંમત મૂકી દઈ +6d બરાબર 8. તો અહીંયા -4d + 2d કેટલા થઈ જશે? -2d બરાબર. કઈ રીતે? તો જુઓ 4d 2d માઇનસ થશે. 4માંથી 2 જાય તો 2. મોટી સંખ્યા 4 છે, એની આગળ નિશાની છે માઇનસની, એટલે જવાબ આવશે -2d બરાબર. તેવી જ રીતે અહીંયા પણ -4d અને 6d. તો -4 અને 6, તો 6માંથી 4 જાય તો +2d બરાબર 8. ઠીક છે. હવે આપણને ખબર જ છે, જુઓ અહીંયા 3 - 2d અને 3 + 2d આપણે ભણી ચૂક્યા છીએ આગળ કે a - b અને a + b શું થશે? a² - b². તો આપણે અહીંયા પણ એવી જ રીતે કરશું. તો શું થશે? 3નો વર્ગ -2d નો વર્ગ બરાબર 8. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4d² બરાબર 8. જો 9 માઇનસ અહીંયા 8 છે બરાબરની આ સાઈડે આવશે તો -8 થઈ જશે. અને તેવી જ રીતે અહીંયા -4d² છે બરાબરની આ સાઈડે આવશે તો +4d² થઈ જશે. તો 9 - 8 = 4d². 9માંથી 8 જાય તો 1 = 4d². 4 જે છે અહીંયા d² સાથે ગુણાકારમાં છે, આપણે બરાબરની આ સાઈડે લાવીશું તો ગુણાકાર જે છે એ ભાગાકારમાં આવી જશે. તો માટે 1/4 = d². પણ આપણને d થોડી શોધવાનું છે, આપણને તો શોધવાનું છે d. તો d બરાબર 1નો વર્ગ મૂળ 1 જ અને 4નું વર્ગમૂળ થશે 2. તો d ની કિંમત આ ગઈ d = 1/2. હવે
આપણે જે પહેલાં a બરાબર 3 માઇનસ 4d શોધ્યું છું એમાં આપણે dની કિંમત મૂકી દઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4dની વેલ્યુ 1/2 તો 3 2 એકા 2 2 દુ 4 અને 2 એકા 2 3માંથી 2 જાય તો 1 તો a બરાબર કેટલા આવી ગયા 1। પ્રશ્નમાં આપણને કીધું છે કે 16 પદોનો સરવાળો શોધો તો આપણને સરવાળાનો સૂત્ર ખબર છે કે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। અહીંયા a બરાબર 1 ડીની વેલ્યુ આવી ગઈ 1/2 અને આપણને 16 પદોનો સરવાળો કીધું છે એટલે n બરાબર કેટલા થઈ જશે 16। તો Sn ઇઝ ઇક્વલ ટુ 16/2 2 એની વેલ્યુ આવી ગઈ 1 n માઇનસ 1 n કેટલા છે 16 અને ડીની વેલ્યુ કેટલી છે 1/2। હવે 16 ભાગ્યા 2 કેટલા થશે 8 2 એકા 2 16માંથી 1 જાય તો 15 ગુણ્યા 1 ભાગ્યા 2। હવે 8 2 નો 2 જો 15 ગુણ્યા 1 ભાગ્યા 2 કેટલા થશે ભાઈ 7 ભાગ્યા 2 બરાબર 15 ભાગ્યા 2 15 એકુ 15 1 મિનિટ જો તો 2 નો 2 15 એકુ 15 ભાગ્યા 2 બરાબર તો 8। હવે જો અહીંયા છેદ સરખા કરીએ કારણ કે પ્લસ માઇનસ કરવા માટે છેદ સરખા કરવા જરૂરી છે તો 2 દુ 4 4 ને 15 કેટલા થઈ જશે 19 ભાગ્યા 2 2 એકા 2 2 ચોક 8 19 ચોક કેટલા થશે 76 બરાબર। તો આપણને 16 પદોનો સરવાળો કેટલો મળશે ભાઈ 76।